ખરેખર ખાવા બેઠો એટલે મારા મનમાં એવું હતું કે આ ગરમી છે એટલે માપનું ખાવા દે, પણ આ દાળ ભાત બનાવ્યા હતા તે 2 થાળી ભરીને દાળ ભાત ખાઈ ગયો. બહુ કાઠું પડ્યું, ખાવામાં કોઈ ભોન રાખી ના. હવે ખાવાનું તો ખાઈ ગયા છે, ઠંડુ કોક કરવું પડશે તાના શાંતિ થા. તો ઠંડુ લેવા જાય કોણ? કોક આવા તો મંગાવું. તારી તેણી બળ્યો. એ તેણી, એ વય વય ક્યાં હેડે લે? આમ ગામમાં જતો તો. ગામમાં જતો તો? હા. એક કામ કરવાનું હોય, ગુલ્ફી લેવા જા ને. લાવ પૈસા. હા પૈસા તો આલું લે. 2 ગુલ્ફી લેતા 5 વાળી હો. અને જલ્દી આવજો પાછો. તેણી આવી ગયો તો મેળ પડી ગયો, એને મોકલ્યો. નકર આમ તો મારે જવું પડો. લઈને આપવા પાછા વાત. આય બેહવા જેતી ગઈ. આ તો મારા વર્ષો ગુલ્ફી ખાતો ખાતો હેડે આવે છે. કેમ લે ખાતો ખાતો હેડે આવી? કેમ જવાન ભાવ ના થાય અમાર? ઓ તારી, આ બીજી ગુલ્ફી તારા માટે જ મંગાવી હતી, પણ ઘર સુધી વાત તો જોવી હતી. હવે જવાન ભાવ થઈ ગયો. લા હું આવી રહ્યો. લે છોડો મને લાવ. આવી ગયો જો કા કેવું પડે. પાળા વગર કશું કોમ નહીં કરવાનું. ક્યારે આવતા આવતા જ મારા વર્ષો ખાઈ રહ્યો. રસ્તામાં ખાતો ખાતો હેડે આવ્યો. હા કમ્પ્લેટ. હવે ઠંડો થઈ ગયો. આ રોડી પડવા દે. આ કોઈ કોમ કરતો નહીં ને એટલે ઊંઘ આવતી નહીં. કોમ કો જાડો. ના ના કળવાજી, પેટમાં કોઈ દુખાતું નહીં ભાઈ. તાણી ઓમ જગ્યામાં આપો હો, ઓમ જગ્યામાં આપો હો. તમ ખાટલામાં જગ્યા ઓછી પડે ગુ. બેહો બેહો. બેહવું નહીં. બેહો કઈ યાર. કોમો કળવાજી કેવું ખબર? હા કશું કોમ કરતો નહીં એટલે આળા ચડાઈ ગયા. ઓહો તે ચમ કોમ કરતા નહીં? છોકરો ના પાડે કે કાકા તમારે કોમ નહીં કરવાનું. હું કશું હતો નહીં ત્યાં. ભલે છોકરો ના પાડતો, લેડો મારા હંગા ખેતરમાં મજૂરી 300 રૂપિયા આલે દાડાના. અને પછી કોમ પોક છે ને એટલે આવી રીતે મૈડાવું નહીં પડે. એટલે આ કળવાજી છોકરો એમ કે છે કાકા તમારે દાડાના 500 રૂપિયા વાપરવા હોય ને તો હું તમને ના લ્યો, પણ ઘરે મેલી અને છોય જવાનું નહીં. ઓહો કોઈ દાડ ચીડિયો નગરા પૂરતા તમને ભાડ્યા નહીં. એવા તો હું પૂન કરે તો તમને આવો છોકરો નસીબમાં લખાણો. એ તો ભગવાન માતાજી ને દયા ભાઈ. કશું નહીં કરવા દેતો. કશું નહીં કરવા દેતો. મને ખાલી મારો છોકરો એમ જ કહે છે કે કાકા તમારે બેઠા બેઠા જ ખાવાનું. કેવું પડો અમારા છોકરાને ખાલી એક દાડા પૂરતું સંભાળવાનું કહીએ ને તો મુઠા બગાડી. ઇવન મુઠા વામું જોવું ના ગમે એટલા જ રીસે બળી. બોલો એ તો અમે કરવાજી શું ખબર હવ ના નસીબ ભાઈ. હવે મારી વાત વાપરો. તમે બેહો, હમણાં તમારા સુખ વાપરી અને મને ખોટો જીવ બળ છે એના કરતી જવા દો. એટલે આ કરવાજી ઉભા પર એક વાત કેવી યાર. નહીં વાપરવી ભાઈ મારા વાત યાર. તમાર વાત આવી નહીં અને યાર ખોટા જીવ બાળવાન થાય બીજું કોઈ નહીં. એટલે આ કળવાજી તમે ચો ભલા મોણો જીવ બાળવાની વાત કરો યાર. એમાં તો જીવ બાળવાન આવે જ છે. તમારે આટલું બધું સુખ છે અને અમાર નવરું દુઃખ છે પછી જીવ બળ જ નહીં યાર. કળવાજી અમે અમારા છોકરાના નાનપણમાં લાલ લડવે હી ને અત્યારે તમે આટલું બધું રાખો ભાઈ. સારું ભલા મોણા આ ટાટા સોયલે બેઠા ગમે એમ તાજા માજા થોન ગમે એમ ઊંઘો લ્યો ભાઈ. મારા ઘેર ખાઈ અને મજૂરી જાવું પાવું. એટલે આ કળવાજી તમે એમ કહો છો કે ટાટા સોયલે બેઠા બેઠા તમારે ખાવાનું ને બધું કરવાનું કોઈ સારું નહીં ભાઈ અમાર તો. ઓહ
આટલું બધું સારું હોવાથી કેવું સારું જોવે છે તમારે? કડવાજી આપણે કોમ કરતા હોય ને તો આપણા શરીરમાં લોહી હલન ચલન થાય, બરાબર છે? હા. હવે બેઠા બેઠા ખાવાનું ભલામણ શરીર અકળાઈ જાય, બરાબર છે? હા. પછી માથું ચડ, તાવ આવે, આખું શરીર જોમ થઈ જાય યાર. ભલામણ બેઠા બેઠા ખાઈને શું કરવાનું કેજો? કેવું પડે હો ભાઈ, વસ્તીને કોમ કરવાય તાવ આવે અને તમને ના કોમ કરવાય તાવ આવે. તાણા ભલામણ આખું શરીર અકળાઈ જાય છે યાર. ઊંઘ નહીં આવતી. આથી કોમ કરો છોકરાને કઈ. પણ ના પાડે છે યાર, શું કરું કેજો યાર? ઓહો, તમારે તો બે બાજુ પસ્તાવો, કોમ કરો તોય પસ્તાવો, ના કરો તોય પસ્તાવો. હા, થોડી વચ્ચે હોપારી છે, શું કરવાનું કેજો યાર? તમને આ સુખ જોઈ નહીં જાતો એમ ને? એવું નહીં યાર કરવાજી, પણ મૂળ તો કોમ ના કરવું પડે યાર કેજો યાર. બેઠા બેઠા પછી આપણું જીવન ટૂંકાઈ જાય. વાત સાચી હો તમારી રી. હવે બા મારી વાત સાંભળો. હા, મારા મગજમાં એક આઈડિયા હે. તમારા મગજમાં આઈડિયા? હુઆ, તમારા માટે હો. આજે મને કયો આઈડિયા તમે તાર? જો તમે છોકરો કોમ ના કરવા દેતો હોય ને, હા, અને હવે તમને કોમ પકતું નહીં પાછાથી ના હોય ને, તો ગામમાં બધાની સેવા કરો. એ બોલી તમારે હરવા ફરવાનું થઈ જાય અને થાકે લાગશે તમને. તમારું જીવન ટૂંકા હે નહીં અને તમારું શરીર અકળા હે નહીં. સેવા કરવાની? હાવ જે બે હાથે સેવા થાય ને એ સેવા કરો વસ્તીની, તો તમને પુણ્ય મળશે. હા, એ વાત સાચી હો કરવાજી. અને છોકરો કે તો કે હું તો કોમ કરું, હું તો સેવા કરું. હા, આયરો આઈડિયા સારો છે કરવાજી તમારો હો ભાઈ. વસ્તી અત્યારે લાખો રૂપિયાની નોકરી કરતી હોય ને, હા. તો અમુક મહિના સેવા કરવા ઘેર આવે. બોલો. ઓહો, તો હું જ આજથી સેવા કરવાનું ચાલુ કરી દઉં. છોકરો ક્યાં કાકા શું કરો? સેવા કરું, હું તો કોમ કરું. હા, એ બોને તમારે અડિયો પક્ષી ને થોડી, તો તમારા શરીરે હમું રહે. હા, એ વાત સાચી હો કરવાજી. અને હું આખો દાડી ઓટા ફેરા મારશે, થાચા પાચા વહેલી ઊંઘી આવી જાય પાછી. હા, આ વિચારજો તમે થોડું. હા, હો? હો. એ હારું. હા, બેહો તાણી. એ આવજો. અલ્યા તારી કડવાજી વાત તો સારી કરી છે કે વસ્તીની સેવા કરો. સેવા કરવા તો બહાર જવું નહીં, ગોમો જ ચાલુ કરું સેવા કરવાનું. જવા દેવા ગોમો સેવા કરવાનું ચાલુ કરું. એ બને લાભ થઈ તો વળી. આવો આવો બાવો. શું કરી રહ્યા છો? ઓને બેઠા. બેઠા છે એમ? ઓહો, આવ કરો. બીડી પીવું. બીડી પીવો? ઓહો, પીવીએ તમારે? ના, હું જ નહીં પીતો. નહીં પીતા એમ તમે? ચમ પીવો છે? બસ ખાલી એમને. ના, કોઈક કારણ હોય તાન તમે બીડી પીતા હોય, એમ તો બીડી પીતા ના હોય આપણે. બા તમે એકદમ બેસજો બેહો. ઓ માગા બેહો તમે. હા, બોલો. હું ચમ બીડી પીવું ખબર? હા, આ મારા થોડો ગેસનો પ્રોબ્લેમ એટલે બીડી પીવું. એ હોય એમ? ઓહો, અચ્છા, આ બીડી પીવું એના કરતા દવાખાને જતા હોય તો? બા હું દવાખાને કેમ જાતો નહીં ખબર? હા, મારા દવાની ભારે પડે હ. ભારે પડે એમ? ઓ દવા મને હતતી નહીં, એટલે બીડી પીવું ને એટલે ગેસ બધો નીકળી જાય. એવું છે એમ ને? ઓહો બરાબર, એટલે બીડી પીવાથી અમુક થઈ જાય. ઓહો, બીડી પીવું મારે હમું થઈ જાય, રાહત મળી રહે એમ તો કોણ. એટલે ગોવિંદજી આપણે મારી વાત, હા આ બીડી પીવાથી નુકસાન થાય ભાઈ. બા કશું કોઈ નુકસાન ના થાય. નુકસાન થાય યાર, તમને એટલી સમજણ નહીં પડતી યાર. બા આ મારા ગેસ એટલે મારે બીડી તો પીવી જ પડે, બીડી વગર મને ચાલતું નહીં. અચ્છા, ગેસ મટી જાય તો કિડનીઓ ના ખરાબ થઈ જાય? કશું કોઈ ખરાબ ના થાય એમ માટે તો. હા, રેડો કશો વધુ ને ઠંડુ પાણી વચ્ચે પાવો હેડો હતા. ઠંડુ પાણી બરોબર. હા ભલાવ હેડો હો. અલ્યા તારી, હવે હું એ સેવા કરવાનું કામ ચાલુ કર્યું છે અને આ ગોવિંદજી બીડી પીવી છે. ગોવિંદજીને મેં એમ પૂછ્યું કે બીડી ચમ પીવો છો, એટલે ગોવિંદજી મને એમ કહેવા આવડ્યા કે મને ગેસ થાય છે ને એટલે હું બીડી પીવું છું. હવે બીડી પીવાથી ગેસ મટી જાય એ વાત તો બરોબર છે, પણ બીડી પીવાથી કિડનીઓ ફેલ થઈ જાય એટલે હારી મારે સેવાનું કામ કરવું પડશે. ના હોય તો આ ગોવિંદજીની બીડીઓ લઈ
અને હું જતો રહ્યો ને હું પી ગયો. આ એક જાતની સેવા તો કેવાય. બીડીઓ લઈને જતો રહેવા દે, પાણી પીવા હું પી ગયો. લોબા અલે તારી બાચો નાહી જાય એટલી વારમાં તો આ અલે તારી બાત મારી બીડીઓ લઈને જતા રહ્યા હે. આ ડોહો મારા વર્ષે કોઈ ઓછો મારો છે, મને પાણી ભરવા મેલ્યો અને બીડી લઈને જતો રહ્યો. પણ કશો હતો નહીં, તું મને ભેળો થા પછી તારી વાત છે. હાલ તો તને કોઈ કહેવું નહીં, તું તને ભેળો થા મને. દોડી દોડીને થાકી રહ્યો. આ ગોવિંદજી જોડે બીડીઓ પડાવીને તો આવતો રહ્યો, પણ જો હવે ગોવિંદજી બીડીઓ નહીં પીવી ને તો એને કેન્સલ નહીં થાય. હવે આ 25 બીડી છે, ગમે તે કરી મારા ને અઠવાડવી પડશે. ફટાફટ પૂરી કરી દેવા દે આજના દાડામાં. બીડી પીવે બધું ખાલી કરી દઉં. જો આજે પણ આજના દાડામાં આ 25 બીડી પી અને જતો રહું. એ આયો બાપા આયો. આયો. એ કાકા શું કરો? હે શું કરો? માગવા બેઠો. ભીખ માંગવા બેઠા? ઓવે એ ચમ ભીખ માંગવાનો દાડો આવ્યો? હે ચમ ભીખ માંગવાનો દાડો આવ્યો? હું તો કેને ભીખ માંગુ. અરે યાર પણ દાડો ચમ આવ્યો ભીખ માંગવાનો? એમ કહું છું યાર, તમારા હાથ પગ હાજા હે, ચમ ભીખ માંગો? કાકા કોમ તો મારે ઘણું કરવું હ, પણ મારાથી થાતું નહીં. ચમ થતું નહીં એટલે? હાથ પગ થાચી જાય હવે. એવું છે એમ? ઓવે તમે ભીખ માંગો? ઓવે બરોબર. અલ્યા તારી આ કાકો ભીખ માગી હી. આ કાકો ભીખ ના માગી ને એવું મારા કરવું પડશે. ભીખ માગતા બંધ કરવા પડશે હોય ને. શું કરું? ગોવિંદજી વળ્યા હી બીડીઓ માટે થઈને. એ કાકા હું કહું તમને, ઓય આગળ સોયલો છે ને, ઈકન તમે બેહવા, હું ઘેર જઈને આવું. હો હો સેવા સેવા સેવા. આટલી ઉતાવળી સેવા? ઓ વાહ, ખાસી બધી સેવા કરી દો કઈ. હવે મારી વાત અબળો કંડાળ. હા હા ખાઈને હો ગયું જવાય, ગરમી ચેવી પડે. શાંતિ શાંતિ સેવા થાય. પણ એમ નહીં યાર, જેને જરૂર છે એને પેલા સેવા કરી દો કેમ. એકી માર્ગી સેવાય બહુ નકમ પડે પાય. ત્યાંમાં જ્યાંમાં હેડો તો તમને ના નળે ને હોમલ્યાને ના નળે સેવા. એટલે મારો વિચાર કેવો છે ખબર? હા કો પેલા ગામમાં બધી સેવા કરી દો, હા અને પછી બહાર નીકળી જો સેવા કરો. હા પેલા ગોમ પૂરતું રાખો, ત્યાંમાં જ્યાંમાં તમારી જેવી સવર્ણ ને જેવી તમારી પોચ એમ આગળ વધવાનું. ઓ હા, આ એકદમ ઉતાવળિયા નહીં થવાનું, તમે થાકશો ને કોક ને થકાવશો. ના ના, એટલે કોઈ 2 દાડા ગામમાં પૂરું કરી દેવું અને પછી બહાર જતો રહું સેવા કરવા. 2 દાડાના તમે તાર અઠવાડિયું 15 દાડા લ્યો, પણ ઉતાવળિયા થાહો નહીં. હા કશો વાંધો નહીં, ચિંતા ના કરો. ગરમીને જોઈને હેડો,
હા એ વાત સાચી છે, કોકની સેવામાં મારી સેવા થઈ જાય. એ જ નહીં યાર, તમે એકદમ નેકળેલા ના હોય ને આવી રીતના અડીઓ પોકી તમને અને આવી રીતના દોડ કરો તમે તો થાકો તમે. હા એ વાત એ સાચી હો તમારી. એટલા શાંતિ હા ખાઈને. સારું હો વધુ નહીં. અને ખરેખર જોવા જઈએ ને તો અસલ કોમરીન તો આ સેવાનું, બીજું બધું જ મોં માયા. હા એ વાત સાચી હો. તમે આમ ઘેર બેઠા જીવીને મરી જોત કોઈ ભાડો જ નહીં, આમાં તમને ઘણું પૂન મળશે. ઓ વાહ, આવી સેવા કરું ને તો 2-3 વાર મારી જિંદગીને વધી જાય કે. હા, તમારા શરીરને થોડું કષ્ટ પડે ને એટલે ભગવાન તમારા હોમું જોયા વગર રહી નહીં. બરોબર, કશો વાંધો નહીં. હા હું જાઉં, સેવા કરવા બાકી હજુ. એ હારું હો. હા. લ્યો, મેં કીધું તો આમ કેટલો ફરક પડી ગયો, સેવાએ વળજી જ્યાં બાપડા, બહુ સારું કામ થયું. ધંધાર, હે હવે હું તમને શું કહું? હે એ વના પર ને બે કેમ? આ મારી રોજી કહેવાય. રોજી છે? ઓ હે બરોબર, આ તો ગાભા ભરેલો એવું લાગે. હા એ તો બધું વંડર હોય. એવું છે એમ ને? ઓ હવે હું તમને શું કહેતો હતો કહું, દાડાનો વપરાશ કેટલો કરો તમે? દાડાનો વકરો હા, લગભગ 200-300 રૂપિયા થઈ ગયા. 200-300 રૂપિયા થઈ જાય. આખો દાડો ફરો તોય. બરોબર, હા એડો કશો હોતો નહીં. એ બધી આપણે ધંધાની વાતો જવા દો. લ્યો, એટલે તમારે ધંધો કરવો? ધંધો નહીં કરવો યાર, હું તો આ ધંધાના હાથે ના જાઉં. કેમ આવું બોલો? ચા અને પછી લ્યો, લીંબુ શરબત પીવો, તમારા માટે સ્પેશિયલ બનાવીને લઈને આવ્યો. એવું હે ને? ઓહ હા. પીવો પીવો પીવો, હારો છે હારો. લેબુ શરબત છે, લેબુ શરબત. પીવો કી યાર ફટાફટ. આટલું પીજો 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 લે યાર, પીજો યાર. મારો ભાવ છે યાર, તમે પીજો જો એટલું પીજો. પીઓ કી યાર. કોમ થઈ ગયું. હવે તમે જ મને એમ પૂછો કે બાય હોય ને તો એવું હું પાયું ત્યારે હુઈ ગયા. હવે તમને હું સાચું કહી દઉં કે ઓને મેં એમ કીધું હોત ને કે ભાઈ તું ભીખ માજે નહીં, આ ગરમી કેવી પડે છે, તું ભીખ માગવાનું બંધ કરી દે, નકર તું મોદો પડે. આ તું જે ભીખ માગીને પૈસા ભેગા કરી એ બધા તારા દવાખાનામાં મૂકવા પડશે. પણ મેં ઓને કીધું હોત તો અરે મોનો નહીં. એટલે મેં ઓને બાટલાની અંદર પાણી ભર્યું, પાણીની અંદર ગેનની ગોળીઓ મિલાવી, એટલે ઓને પાઈ દીધું. એટલે અરે હો દીધી હુઈ રહે હે, એ તોય ભીખ માગવા જા નહીં. અને મેં સેવાનું કામ કર્યું છે, હુઈ ગયો છે એટલે કોઈ માથાકૂટ નહીં. હવે શાંતિથી 5 વાગે ઉઠી અને અરે શાંતિ જતો રહીને ઘેર. એક સેવાનું કામ તો થઈ ગયું. હારું હારા મારું સેવાનું કામ થઈ ગયું. એક ભિખારીને ભીખ માગવાથી બચાયો મેં. આ પૈસા રહ્યા ને હવે ઓય રાખવા નહીં. ઓય રાખવા ગયો તો આ પૈસા કોક લઈ જા. હા, આ બાપડાએ ભીખ માજી પૈસા ભેગા કર્યા છે અને કોક આવીને આ પૈસા લઈ જા. હા ના હોય તો આ પૈસા હું લઈ જાઉં. અરે મારા ઘેર આવશે ખોરતો તો હું એને પૈસા આપી દઉં. હા બસ આટલા પૈસા લઈ જવા દે, બીજા કોઈ છે નહીં, કશું નહીં. ખોરતો મારા ઘેર આવશે હું એને પૈસા આપી દયો. કોઈ રે હો તારા ભીખ માગવી ના પડે, આ તડકાનો તું મોદો ના પડી. એટલે આરી મારી અસલ સેવા છે. 2 સેવાઓ થઈ ગઈ. લાય હવે ગામમાં જવા દે પાછો સેવા કરવા. બોલો બોલો, કોઈ નહીં આવી રહ્યા ઘેર. ભલા મોણા, તમારા તો લગ્નમાં આવવાની તો ઘણી ઈચ્છા હતી, પણ શું કરું કો? અરે ના ના એવું નહીં યાર, હું મારું બાઈક ચાલુ કરી ને એટલે ચાલુ જ નથી. ઓહો, હું લઈને આવું કેજો લગ્નમાં.
તાણે હેડવાન ટાઈમે યાર આ બાઈક મારું રહ્યું ને બહુ હેરાન કરે. મારે જો તો જવું હોય ને એટલે બાઈક બહુ હેરાન કરે. એક દાડું બગડી જાય, પેટ્રોલ વધારે ખાય, એક દાડું પંચર પડે, ચોક ને ચોક જવાનું એટલે બાઈક બહુ હેરાન કરે મને. વાહ, એટલે તમારા લગ્નમાં ના આવીએ છો, ખોટું ના લગાડતા આગા. એ તો કોક દાડું ટાઈમ લઈને ઓટો મારી જઈએ ને હાથ ગેણું કરી જઈએ હો. વાહ, અલ્યા તારી જેઠાલાલ ના બાઈક હેરાન કરે છે. તમો જેઠાલાલ કંટાળ્યા છી. આ જેઠાલાલ નું બાઈક જ ના રે તો જેઠાલાલ હેરાન ના થઈ. આ બોને મૂળ સેવાનું કોમકાજ થઈ જાય. કશે વાંધો નહીં, કોક કરવું પડશે. જેઠાલાલ, ઓ જેઠાલાલ, આવો બા. શું ચાલે છે? બસ શાંતિ, ચાણી આયા. હાલ જ આવ્યો યાર. એવું સાહેબ, ઓહ, બોલો. ચાવી આવી ગઈ બાઈક ની? કેમ બાઈક ની ચાવી શું કરવી તમારે? ના, બજાર જવું, બજાર. રિક્ષામાં જવું પડશે. કેમ? મારું બાઈક લઈ જાય જેવું નહીં. કેમ લઈ જાય જેવું નહીં? મારું બાઈક છે ને બગડી બહુ જાય છે. હા. પેટ્રોલ વધારે ખાય છે. હા. ટાયર માં કોક દાડું પંચરે પડી જાય છે. હા. એટલે કોઈ નક્કી હોતું નહીં મારા બાઈક નું. ગમે ત્યારે શું થઈ જાય કોઈ ખબર જ ના રહે. એટલે ખોટા તમે હેરાન થાવ એટલે લઈ જાવ નહીં. અલ્યા તારી બાપડા જેઠાલાલ મારું કેટલું સારું વિચારે છે. જેઠાલાલ ના કેવું એવું છે કે હું હેરાન થઉં છું બા, પણ તમે લઈ જાત તમે હેરાન થાહો. પણ જેઠાલાલ બાઈક હું લઈ ગયો, બાઈક વળતું ઘર ભાડશે તાહ તમે હેરાન થાહો કે પાછું ઘર તો આને નહીં બતાવું લઈ જાય ચેડ તો. જેઠાલાલ હા. એ તો પંચર પડશે તો પંચર હું કરાવી દઉં, પેટ્રોલ ફૂટશે તો પેટ્રોલ ભરાઈ દઉં, બાઈક બગડશે તો આમાં હું કરાવી દઉં. પણ બા ખોટા તમે હેરાન થાવ આ ગરમીના લીધે. એના કરતા રિક્ષામાં જતા રહો ને બજાર. તમે હું યાર ચિંતા કરો યાર, હું થવું નહીં યાર. એક દાડો થવાનો હો, કાલથી તો સુખ ના દાડા. હજુ હું તો એમ કહું કે રવા દો, નહીં લઈ જાઉં. ખોટા હેરાન થાવ ને પછી તમે મને ફોન કરશો. નહીં કરું યાર, તમે હેરાન નહીં કરું બસ. સારું તો ચાવી મળશે જો. મસ્ત. ઓવા. બહુ હેરાન કરાવે ને એટલે બા કંટાળી જવું આ બાઈક થી હું તો. તમે ચિંતા કરશો ને, હવે હેરાન નહીં થયો તમે હો. હું આવું એ હારું. હો. ચાલુ તો થઈ ગયું હો. ચાલુ તો થઈ જાય અમુક ટાઈમે. આ તો અમુક ટાઈમે જેવું થઈ જાય. એવું ને? ઓ અરે બાઈક હવે હેડ. હવે તને જેઠાલાલ નું ઘર નહીં, હવે ભંગાર નો વાળો બતાવું. આ બંધ થઈ ગયું. Thank you.